આખા દેશની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો રસ્તા પર ઉતરેલા છે અને આને કાળો કાયદો ગણાવી રહ્યા છે અને આને પાછું ખેંચી લેવા માટે દેશભરની અંદર અત્યારે યુજીસીના એક નિયમને લઈને ભારે હોબાળો મચેલો છે। આખા દેશની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો રસ્તા પર ઉતરેલા છે અને આને કાળો કાયદો ગણાવી રહ્યા છે અને આને પાછું ખેંચી લેવા માટે આ દેશભરની અંદર આંદોલનો થઈ રહ્યા છે, દેખાવો થઈ રહ્યા છે, પ્રદર્શનો થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર યુજીસી રોલ બેક જબરજસ્ત ટ્રેન્ડ થઈ રહ્યું છે। તો આ યુજીસીનો નિયમ શું છે, યુજીસીના નિયમનો વિરોધ કેમ થઈ રહ્યો છે, એ બધી બાબતોની હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન। હવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો એક નિયમ 13 જાન્યુઆરીએ સામે આવ્યો છે અને આ જે નવો નિયમ આવ્યો છે એનું નામ આપવામાં આવ્યું છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026। એટલે ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશનનો મતલબ છે કે ઉચ્ચ શિક્ષણની અંદર સમાનતા લાવવા માટેનો આ એક નિયમ છે। હવે આ આખો હોબાળો ત્યારે વધારે મચ્યો કે જ્યારે બરેલીના એક સિટી મેજિસ્ટ્રેટે જેમનું નામ અલંકાર અગ્નિહોત્રી છે એમણે આ બદલાવનો વિરોધ કર્યો અને પોતે રાજીનામું આપી દીધું કે આ નિયમ જો આવશે તો સવર્ણો માટે બહુ જ ખતરનાક સાબિત થશે, સવર્ણ વિદ્યાર્થીઓનું કેરિયર ખરાબ થઈ શકે, એટલા માટે એમણે પોતે રાજીનામું આપી દીધું છે। હવે યુજીસીનો નિયમ શું છે એ પહેલાં હું તમને જાણકારી આપું તો યુજીસીનું કહેવું એમ છે કે આ નિયમનો હેતુ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એમાં વ્યક્તિગત ભેદભાવ અને અસમાનતાને રોકવા માટે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે અને નવા નિયમ મુજબ દરેક યુનિવર્સિટી અને કોલેજે ઇક્વિટી સેન્ટર, ઇક્વિટી સ્ક્વોડ, ઇક્વિટી કમિટી એ બનાવવું પડશે અને એક એવી હેલ્પલાઇન જે 24/7 ચાલુ રહે એની જોગવાઈ કરવી પડશે। જો કોઈ સંસ્થા નિયમોનું પાલન નહીં કરશે તો યુજીસી આવી સંસ્થાઓની માન્યતા રદ કરી શકે છે અથવા એમનું ફંડ રોકી શકે છે। યુજીસીએ એવું પણ કીધું છે કે 2020થી 2025 દરમિયાન પછાત વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ સામે ફરિયાદો થાય છે એ 100% વધારો થયો છે અને ઉપરાંત રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા કેસોની અંદર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને ધ્યાનમાં રાખીને આ નવો નિયમ લાવવામાં આવી રહ્યો છે। હવે વિરોધ કેમ થઈ રહ્યો છે એની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજી એટલે PILની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નવા નિયમના સેક્શન 3(c) એ અભિવ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિગત આઝાદીના અધિકારોનું ઉલ્લંઘન કરે છે। સામાન્ય વર્ગ એટલે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ સ્વઘોષિત ગુનેગાર જેવા થઈ જશે। આ એક તરફી નિયમો છે અને ખોટી ફરિયાદો સામે કોઈ કાર્યવાહીની જોગવાઈ નથી, એટલે સીધો જનરલ કેટેગરીનો જે સ્ટુડન્ટ છે એ કોઈ ખોટી ફરિયાદ કરશે તો ફિટ થઈ જશે અને એનું કેરિયર ખતમ થઈ જશે। સામાન્ય વર્ગના પ્રતિનિધિત્વ પૂરતું નથી એવું પણ આમાં કહેવામાં આવ્યું છે। બીજું કે ભેદભાવની જે વ્યાખ્યા છે એ પણ સ્પષ્ટ કરવામાં નથી આવી અને આને કારણે સંસ્થાઓ પર દબાણ વધશે। એટલે જે લોકો વિરોધ કરે છે એનું કહેવું એમ છે કે હવે એવું બનશે કે જે પછાત જાતિના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કંઈ પણ ખોટી ફરિયાદ કરી દેશે તો એ વિદ્યાર્થીની સામે કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર સીધા પગલાં લેવાશે અને એનું કેરિયર ખતમ થઈ જશે।
એટલે સામાન્ય જે વર્ગના વિદ્યાર્થીઓ છે એમના અધિકાર જોખમમાં આવી જશે અને કેમ્પસની અંદર એક ડર અને અવિશ્વાસનો માહોલ ઊભો થશે અને ટીચર્સથી માંડીને શિક્ષકો બધા જ વિદ્યાર્થીઓ બધા જ આનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે બધાને એવું લાગે છે કે આની અંદર બહુ ખોટો માહોલ ઊભો થશે કોલેજ કેમ્પસની અંદર અને બધા એકબીજાના દુશ્મન થઈ જશે, કારણ કે કોઈ સામાન્ય બાબત હશે તો પણ ફરિયાદ કરી દેવામાં આવશે અને જો ખોટી ફરિયાદ થઈ ગઈ તો બિચારા સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીના મહેનતો પર બિલકુલ પાણી ફરી વળશે. તો આના માટે દેશભરની અંદર જોરદાર વિરોધ થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.